જય માતાજી. તો આજે આપણે આવી ગયા છીએ બાવળા તાલુકાનું છબાસર ગામ. છબાસર ગામની સીમમાં બેઠેલા માં વરુડી આઈ વરુડી હાજરા હજુર વરુડી માના મંદિરે. તો આપણે અત્યારે મંદિર તરફ જઈ રહ્યા છીએ. મેન દરવાજેથી અંદર જે આ રસ્તો છે મંદિર તરફ જઈ રહ્યા છીએ. વરુડી માના દર્શન તમને કરાવરાવું. બહુ જ બધું પબ્લિક આવે છે અહીંયા. દર સોમવારે ભક્તોની ભીડ જામે છે. તો આ છે આ વરુડી માનું મંદિર. બહુ જે વર્ષો જૂનું મંદિર કહેવાય. આસ્થાથી શ્રદ્ધાથી લોકો દૂર દૂરથી અહીંયા વરુડી માના દર્શન કરવા આવે છે. આજુબાજુના ગામમાંથી વૃદ્ધો, નાના બાળકો, વડીલો દર સોમવારે દર્શન કરવા આવે છે, બાધાઓ કરવા આવે છે. કોઈના ઘરે શેર માટેની ખોટ હોય તો માં વરુડી પૂરી કરે છે. અહીંયા દર સોમવારે પ્રસાદનું આયોજન પણ હોય છે. દર સોમવારે ત્યાં ભક્તો માટે જમણવાર રાખવામાં આવેલ છે. બહુ સારી વ્યવસ્થા છે. તો આવો કોક દિવસ બાવળા તાલુકાનું છબાસર ગામ, વરુડી માનું મંદિર છે. રસોડું પણ બહુ સરસ છે. અહીંયા રસોઈનું કામ ચાલુ છે. ત્યાં સેવકો રસોઈ કરવામાં બધા જે સેવકો આવે તે રસોઈ કરવામાં મદદ કરે છે. અહીંયા દર સોમવારે ભક્તોની ભીડ જામે છે. મેળા જેવું વાતાવરણ થઈ જાય છે. જય વરુડીમાં. સંત શ્રી ચતુરદાસજી બાપુ જે અહીંયા વરુડી માતાનું મંદિર બનાવવામાં આવ્યું ત્યારથી સેવા પૂજા આરતી કરતા અહીંયા જે વરુડી માતાની માનતા રાખી હોય અને જેના ઘેર પારણા બંધાવ્યા હોય તેવા બાળકોના અહીંયા ફોટા મૂકવામાં આવ્યા છે. તો અવશ્ય વરુડી માતાના મંદિરે આવો, ધન્ય થઈ જશો. બોલો વરુડી માત કી જય. વરુડી માતાનું બહુ જ કામ કરે છે ભક્તોના. બસ શ્રદ્ધા અને વિશ્વાસની જરૂર હોય છે. તો વધારો. જય મા વરુડી, જય મા વરુડી, જય મા વરુડી.